संतर है, संतर है। वडलो वनरायु बोलेगी वडलो वनरायु बोलेगी मेरी दियो सुना तो मेरी दीदार पंखीरा पालूंगा भाई थोड़ी पेटी आप बदलो वनराई की मारी पर आग लागी मानसिक बाबा वनराई में आग केने लागी केवाय हवा हो वायु नो कुटुंब होय एनी मारी पर हवा उत्पन्न थाय ने हवा मारी ना घणा ये वडलो 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 आमा समजवा जेवुं होय ओली वनराई ની વાત નથી કરી हो वायु नु कुटुंब होय हवा हो वायु नु कुटुंब होय
પણ એની માલિકા કવા ઉપડે ને કવા આ વનરાયની માલિકા આગ લાગે વનરાયની માલિકા આગ લાગે બાયુમાં કવા આવે ને એટલે આ આપણો વડલો છે વડલો આપણા બાપની દેવી છે ને ઈ આપણો વડલો છે પછી જ્યાં કવા ઉત્પન્ન થયો હોય ત્યાં હદાય ખોટાઈ ન હોય અને હદાય હાસાય ન હોય પણ જે દેવી ઘરના ઝાડવા હોય ને જે દેવી 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 કરીને બેઠા હોય ને આ વડલો ઈ પંખીડાવને કહે છે વડલો કહે ગયા મનનાયું ભરતી મેલી દીયો તમે સાબાનગર શેર ની માલિકા બાળવાઈએ જેથી પાવાની દીવીને ઓળખી નહીં મારી કને પાવાની દેવીને ઓળખી નહીં માં છે શું કરે માં કોઈ દી એની વસ્તુને મારે એના વાંકમાં આવે ને કોઈ ઠપકો મારી નહીં કેવતમાં કીધું છે કે માં મર કે પણ મરવા છે બાળવાએ જઈએ ભૂલ કરી ને ગઢ પાવાની દેવીએ વિચાર કર્યો કે દીકરા વિકાણી પરિવાર છેલ્લા બે શબ્દ હાસા છે તો જાવ આની મોર થાણો મેલ સોની યા મારા બાપ લખા બિમારી દીવી મોર એને પાવો મેલવો પડે એવા ડગલા કોઈ પણ સોની પાવાની દેવીને પાવો મેલીએ ને અમારે જવું પડે ને એવા કોઈ ડગલા પર સોની અરે બાપ ટંકારા હોય રામપર હોય પછી દેવની ખરેખર આ જે ભાઈ ભાઈનો ભાવ છે જગતમાં કીધું છે કે ખતર એટલા પિંગલા હોય એનો કઈ હરખ ધોકો ન હોય પણ આ પેલા કીની કોઈને વાડાના વાસરું વાડાની ગાડીપા પૂરી આ ટંકારાની જગ્યા માથે મારા બાપ લખા મેવાની દેવી હવે તો 4 વાગ્યાનો સમય થયો માં આ ગરીબ મુસસીનો કણુકો એ જમવાની તારી વેળા થઈ મળે મનખાના કરમ સુદા છે હો
અરે આ રાખ વસ્તીની મહેમાની હવા રૂપિયાનું તેલ હવા રૂપિયાનો ગુગા અરે પાવાની દેવી આમરે મારી કરિયાત આ રાખની એક અગરબત્તી છે ને પણ બેટા આ કણો કોખા તો મારી નાઈટ મારી વસ્તીને ખબર પડે આ મારી ગરીબ વસ્તીનો કણુકો જમી સુધરવે લેખ માંગવું એટલું નહીં ટંકારા ગામ આ ચોક વચારે આટલી મેદની અને એના ખોડાની બાલી બાજુ આનંદ કરતા હોય તો એનો પ્રતાપ છે હો હા આપણી કઈ માણાનું જોર નથી પણ બેટા મારી કરિયા સામે હીની નજર કરે અને બેટા જો થાલા કલીએ સેસર ભેણું નો માંડું અને એટલી મારી વસ્તીનું જો ત્રણું નેતાજીની પાછી પડું ને એ મારી મીઠ ગામ રામની કુંજડી કુંજડી વાળા મસલા કલાવર કરે અરે ક્યાં ગઈ મારા બાપ લખા દીવાની દેવી અરે આ પહોડારિયા પોતાના બસલાના પેટ ભરવા હાટું થઈ કાલ હવારે ઉડી અને બધે કદી વાટે આવી જાય છે બનતી અરે આ પૌડા કાલ ઉડીને બધેની વાટે જાય છે બધે કદી વાટે એનું વાલું ઓય ઓય નહીં આપણે
ખાલી અત્યારે તો સમજો જેમ રાતના સાર પોર આવે ને એમ પોરે પોરે મારી આ પહોળાવની તારે ખબરું લેવી પડે મારા બાપ લખા ભીમાની દેવી હાવળે માણા માત્ર દુઃખ તો આવી જાય હો ભાઈ અને તહી મારા બાપ લખા ભીમાની દેવીમાં તો ઓરતો થત મળે જગત ને રાજી કરાવતી જગત ને રાજી કરાવતી રામ પરની જગ્યા માટે તારો ખીલાવેલો ફૂલ બગીચો બગીચો મારી તારો ખીલાવેલો બગીચો છે હો ઓર તો લાવીશ નહીં ઓર તો લાવતી મને વિરાગી ને મને છેતરતી નહીં છેતરતી નહીં બાપ અઢી મુંડકી છે હો અઢી ઘાટીઓમાં જગી બેડા પડે યકા ભરા બાબા લખા ભીમાની દેવી ખમા લઈ લે દાદાભાઈ કારણ મળે
મારો દુખિયાનો ભાગ્યો મારો દુખિયાનો તો આ સાચી જિંદગી બાબણે ફરી પ્રગટ્યા ભીલી વર્ણ પાળ બન્યા મારી હસરાજિયાની કોમ ગઈ અરે મારી હસરાજિયાની કોમ બહુ ગઈ થોડી ગઈ પણ મારા બાપ લખા ભીમાની દેવી આ મારા પાયકુ વિના ના પહોળા તને અરે બેટા આયા જઈગા માથું ટુકારાની જઈગા માથે જેમ રાત ગઈ મારી બરબાદ થયું મારી રાત એ પ્રભાત થયું મારી વિજા હકીકત અમે જે અત્યારે પ્રભાતી ગાય ને આ હાથી પ્રભાતી ભજનની છે શું છે આ તો અત્યારે હાથું આવીને જાય છે નગર પ્રભાતી એટલે પ્રભાતી રાગમાં પ્રભાતી રાગ એટલે માઠનો રાગ કહેવાય પ્રભાતના પૂર્ણિમાની પર દેવી જમતી હોય અને કાબરા સંદરવાનો ભારતીયો ભીડો હોય અને કોયલા કામસા શેર પટોડિયા હા પ્રભાતી રાગ થતો કેવો શોભતા ઉતારી વારે વારે ઠાહને મોતાવર પછી ઓઢને મારી નારી ગુજરલાસી મારી ન્યામરા સદરવાનો ભારતીયો ભીડી પછી ખાંડુડી સરી લેને હાથ મારા બાપ નખા ભીમાની દીવી શરીર ઢાકણી નો ઉજળો એવા મે લખા જવાની દીએ
સરી અને ઢાંકણી એટલે શું? જેમ સતની સરી અને ધર્મની ઢાંકણી, ધર્મની ઢાંકણી મારા હહરાડિયાના હાથમાં, એ સતની સરી મારા ગોપાલિયાના હાથમાં, એ લખાભવાની દીવીએ ને ભવાની દીવીએ ને પાવાની દીવીએ આપે દીધી પાયો જાય અને આ સોના વરની શરીરની મારી બાજુ ડાઘ પડવા દઉં અને મારી ઢાંકણીએ જો ખોટ પડવા દઉં અને આ મારા પહુડા કદાચ મને પાવાની દેવીને હાકલો પડે અને બેટા જો પાખડીઓના તાર ન માંડું અને અમારા વિકાણી પરિવાર ઉપર જો મેઘા ડબરનો સાયો ન કરું તેથી મને લખા વિમાની દેવીને ખોટ લાગે બા અમારે આનો કોઈ પાર નથી બાબા. કેમ કે સમય ઓછો છે મારે તો હવે શું રહી રહી નતું ફૂટ્યું છે. આપણા ભારતની માલિકા તાનસેન નામનો ગાયક હતો. તાનસેન અકબર વખતમાં તાનસેન એટલે ગાય એટલે આગળ તો દેશી નરિયાના મકાન હતા. રાતે રાગ કરે, દીપક રાગ કરે ને એટલે એક એક નરિયે દીવા થવા આવો ગાય. ખરો ઉનાળો હોય અને મલ્હાર રાગ કરે એટલે આસમાંથી વરસાદ વરસવા માંડે. આખા જગતમાં તાનસેન તાનસેન થવા માંડ્યું. તાનસેન સમાન કોઈ ગાયક નથી. અને તઈએ અકબરે પોતાની કસેરીમાં બોલાવ્યો કે તાનસેન ખરેખર મારે તને ઇનામ દેવું છે, તારા સમાન આ જગતમાં કોઈ ગાયક નથી. તાનસેને કીધું કે સાંભળો બાપુ, એક મારી વાત સાંભળો. તો કેને બાપ? ઈ કે એમ આયા નહીં કહું, તઈ મારા ભેગા હાલો. હાલતા હાલતા દરિયાના કાંઠે લઈ ગઈ અને દરિયાના કાંઠે જઈ પાણીની માલિકા આંગળી બોરી. આંગળી બોરી અને પાણીની ધાર થઈ, એમાંથી ધીરે ધીરે પછી સેલું ટીપી હોય ગઈ. ઈ કે બાપુ આ શું છે? તો કે દરિયો. તો કે અમારી આંગળીમાંથી પડ્યું. તો કે એક પાણીનું બિંદુ. તો કે હું તાનસેન જીરો ને એક બિંદા બરોબર સૌ, બાકી તો આખો દરિયો છે ને આ જગતની માલિકા હારા હારા પડ્યા છે. એટલે ખરેખર હું તો મારી નાયકનો સમાજનો દાસ છું કે આ મારો કારીગર, મારો દેવી પૂજક સમાજ, મારા જેવા નવ આવડાને અને મને કાંઈ આવડતું નથી, પણ છતાંય કાલી ગેલી ભાષાની માલિકા માતાજીના નામ લઈ અને તમે જે અમને ભાવ પ્રેમ આપો છો મિત્રો, આનેથી અમે જીવી જાય છીએ. એટલે ખરેખર દિલથી મારા જે દેવી પૂજક સમાજ છે ને, જો કે 18 વર્ષની માલિકા જાઉં છું, પણ સમાજ વગરની ક્યાંય કીધું છે ને કે સમાજ વગર પાર ન પડી. એટલે સમય આપણી પાસે ઓછો છે. બે કડી માયાનું રે મંડાણ જોગણી આ બીજું બાપા આખી રાત ના રહી મને એને ખાલી ખાલી બે
દાદા લખાભીમાની દીદી કલમવારી દાદા ભાગુજીની દીદી બોલ્યો સત્યમરી નાગરી દેવીની બોલ્યો લખા દાદાની